વેલકમ વિદ્યાર્થી મિત્રો, વેવ ઓપ્ટિક્સ ફોર JEE નીટના સેશન 2માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકાશના વ્યતિકરણને લગતી ઘટનામાં યંગના બે સ્લિટનો પ્રયોગ YDSE, જેને આપણે YDSE યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, યંગના બે સ્લિટના પ્રયોગમાં સૌથી પહેલાં એક પ્રકાશ ઉદ્ગમ, ધારો કે આ એક રંગી પ્રકાશ ઉદ્ગમ છે. આ એક રંગી પ્રકાશ ઉદ્ગમમાંથી ઉત્સર્જિત પ્રકાશ એને એક સ્લિટ એટલે ખાંચ પર આપાત કરવામાં આવે છે. સ્લિટ હાઇગન્સના સિદ્ધાંત મુજબ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે, ગૌણ રેખીય ઉદ્ગમ તરીકે વર્તે છે અને એમાંથી નળાકાર તરંગગ્રો ઉત્સર્જાય છે. હવે સ્લિટ S0થી સમાન અંતરે બીજી બે સ્લિટ S1 અને S2 આપણે રાખેલી હોય છે. એને લીધે પડદા પર કંઈક વ્યતિકરણની અસરો જોવા મળે છે. હકીકતમાં શું થશે કે S0માંથી ઉત્સર્જાયેલ એક જ તરંગગ્ર એક જ સમયે એક સાથે S1 અને S2 પર આપાત થશે. હાઇગન્સના સિદ્ધાંત મુજબ S1 અને S2 ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. આ ગોળાકાર ગૌણ તરંગો તમે જોઈ શકશો એ માધ્યમમાં એકબીજા પર સંપાત થશે. જ્યાં શૃંગ સાથે શૃંગ અને ગર્ત સાથે ગર્ત સંપાત થાય તો છેલ્લા સેશનમાં આપણે જોયું એ મુજબ ત્યાં પરિણામી પ્રકાશની તીવ્રતા મહત્તમ બનશે. તો એના અનુરૂપ મેં અહીંયા ઘાટા ટપકાઓ બતાવ્યા છે. તો ત્યાં તમને સહાયક વ્યતિકરણ રચાતું જોવા મળશે. પણ જ્યાં શૃંગ સાથે ગર્ત સંપાત થાય ત્યાં જો આપેલ બંને ઉદ્ગમોની તીવ્રતા સમાન હશે, એટલે કે કંપ વિસ્તાર સમાન હશે, તો ત્યાં અપ્રકાશિત બિંદુઓ રચાશે અને ત્યાં વિનાશક વ્યતિકરણ રચાતું જોવા મળશે. આમ યંગના બે સ્લિટના પ્રયોગો દ્વારા તરંગ અગ્રના વિભાજનથી, શબ્દ યાદ રાખજો, તરંગ અગ્રના વિભાજનથી સુસંબદ્ધ ઉદ્ગમો મેળવી પડદા પર સહાયક અને વિનાશક વ્યતિકરણ એને જોઈ શકાય છે. થોડું ઇન્ફોર્મેટિવ માહિતી તમે જુઓ તો આ S1 અને S2 થી પડદા પરનું જે બિંદુ સમાન અંતર આવેલું છે તો ત્યાં પથ તફાવત શૂન્ય થાય. તો આપણે છેલ્લા સેશનમાં જોયું હતું કે પથ તફાવત જો શૂન્ય થાય તો ત્યાં સહાયક વ્યતિકરણ રચાય, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ રચાય. તો આ બિંદુ ત્યાં પ્રકાશિત સલાકા જોવા મળે, મતલબ કે પ્રકાશિત પટ્ટી જોવા મળે, જેને આપણે સેન્ટ્રલ મેક્સિમમ મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી ઓળખીશું. આ જ રીતે S1 અને S2માંથી ઉત્સર્જિત તરંગો માટે જ્યાં પથ તફાવત λ/2 થાય, તમે જોઈ શકો S2 અને S1 માટે અંતરોનો તફાવત λ/2 થાય. તો λ/2 પથ તફાવત, તો વિનાશક વ્યતિકરણની શરત. જો તમને યાદ હોય તો સહાયક વ્યતિકરણ માટે આપણે કડા તફાવત, જેને આપણે કે R2 - R1 અથવા φ કહેતા હતા, ઇઝ ઇક્વલ ટુ 2n π હતું. અને પથ તફાવત, જેને R2 - R1 કહેતા હતા, ઇઝ ઇક્વલ ટુ n λ હતું. બંને માટે nના મૂલ્યો ધ્યાન આપજો, 0, 1, 2, 3. તો પથ તફાવત શૂન્ય મતલબ સહાયક વ્યતિકરણ, અને વિનાશક વ્યતિકરણ માટે આપણે કડા તફાવત કે R2 - R1 અથવા φ ઇઝ ઇક્વલ ટુ 2n - 1 π લખતા હતા. અને એથી પથ તફાવત, અંતરોનો તફાવત R2 - R1 2n - 1 λ/2 થતું હતું. 1, 2, 3. આમ આપણે એવું કહી શકીએ કે જો n બરાબર તમે 1 મૂકશો તો પથ તફાવત λ/2 મળશે. તો λ/2 વિનાશક વ્યતિકરણ, અને જો બંને ઉદ્ગમોની તીવ્રતા સમાન હોય તો ત્યાં તમને અપ્રકાશિત સલાકા મળશે. હવે અપ્રકાશિત સલાકા મળશે.
જ્યાં કોઈ પ્રકાશ તમને જોવા ન મળશે. એ જ રીતે જો S1 અને S2માંથી ઉત્સર્જાયેલા તરંગોએ કાપેલા અંતરો ને અનુરૂપ પદ તફાવત લેમડા હોય તો સહાયક વ્યતિકરણ માટે તમે જોઈ શકો n બરાબર 1 મૂકો તો પદ તફાવત લેમડા થાય. તો ત્યાં પ્રથમ ક્રમનું સહાયક વ્યતિકરણ મતલબ પ્રથમ ક્રમની પ્રકાશિત સલાકા જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો, આવી સલાકાઓ બંને તરફ જોવા મળશે. જે રીતે તમે લેમડા ઉપર તરફ મળે છે એ જ રીતે અહીંયા લેમડા તમને નીચે તરફ પણ મળશે. આ વખતે S1માંથી ઉત્સર્જાયેલા તરંગો વધુ અંતર કાપે છે S2માંથી ઉત્સર્જાયેલા તરંગો કરતાં. ચાલો, તો વ્યતિકરણ બાદનું વિશ્લેષણ આપણે હમણાં સમજ્યા. બીજી એક ઉપયોગી માહિતી છે કે S1 અને S2 જે બે સ્લીટ આપણે S0ના માર્ગમાં રાખી છે એમની વચ્ચેનું અંતર જે સ્મોલ d છે એ 0.1 મિલીમીટરના ક્રમનું હોય છે. ખૂબ સૂક્ષ્મ અંતર રાખવાનું છે. બીજું, સ્લીટથી બે સુસંબદ્ધ ઉદ્ગમોથી કેપિટલ D અંતર જે છે, પડદાનું અંતર છે, એ મીટરના ક્રમનું આપણે રાખીએ છીએ. પડદા પણ મળતી પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા મતલબ કે સહાયક કે વિનાશક વ્યતિકરણનું સ્થાન એ S1 S2ના લંબ દ્વિભાજકના પડદા પરના બિંદુ ઓથી આપણે મેળવીએ છીએ. ઓથી આ અંતર મેળવીએ છીએ. ચાલો, હવે ધ્યાન આપજો, આપણે પથ તફાવત મેળવવાના છે. તો S1માંથી અને S2માંથી ઉત્સર્જાયેલા તરંગો P પાસે અનુક્રમે R1 અને R2 અંતર કાપીને પહોંચે છે. S1માંથી ઉત્સર્જાયેલા, ચલો ધ્યાન આપજો, S1માંથી ઉત્સર્જાયેલા તરંગો માટે તમે આવો એક કાટકોણ ત્રિકોણ વિચારી શકશો. ચાલો, આ અંતર x, આ d/2, આટલું અંતર કેપિટલ D છે. તો R1 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ x માઇનસ d/2 હોલ સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. એ જ રીતે R2 માટે પણ તમે આવો એક કાટકોણ ત્રિકોણ વિચારી શકો. જે x પ્લસ d/2, આ મધ્યસ્થ રેખા છે, બરાબર ધ્યાન આપજો. આ અંતર d/2, આ અંતર પણ d/2 થાય. તો R2 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ x પ્લસ d/2 હોલ સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. તો આ રીતે તમે R2 અને R1 અંતરો મેળવીને R2 માઇનસ R1 x પ્લસ d/2 x માઇનસ d/2 હોલ સ્ક્વેર તમે આમ લખી શકશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા R2 માઇનસ R1 માટે હવે જો d ગ્રેટર દેન સ્મોલ d હોય, મતલબ જ્યાં પડદા પરનું અંતર કેપિટલ D છે, સ્લીટથી પડદાનું અંતર જે કેપિટલ D છે, સ્મોલ ડીની સરખામણીમાં ખૂબ મોટું હોય, તો હવે એક કામ કરો, S1 અને S2 લગભગ તમને કેવા દેખાશે? સમાંતર. જો હું આકૃતિ બતાવું છું, આ S1, આ S2, આ મધ્યસ્થ રેખા. ચલો, આ P બિંદુ, S1 થી P, આ S2 થી P, આ અંતર આપણો R2, R1, આ અંતર સ્મોલ d છે. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો, આકૃતિને બરાબર જોજો. જો હું S1માંથી S2 પર લંબ દોરું છું, ધારો કે આને હું નામ આપી દઉં M અથવા A, તમે જે નામ આપતા હો તે આપણે નામ અહીંયા આપી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ લગભગ કિરણો કેવા બનશે ખબર? પરસ્પર સમાંતર જેવા દેખાશે, કારણ કે અંતર બહુ દૂર છે, ઘણું લાંબુ અંતર છે. તો S1 થી P અને M થી P અંતર લગભગ સરખું, S1 થી P અને M થી P અંતર લગભગ સરખું. આથી પદ તફાવત S2P માઇનસ S1P ઇઝ ઇક્વલ ટુ S2P માઇનસ MP થશે. S1P ને બદલે આપણે MP લખી શકીએ. M થી Pનું અંતર અને S1 થી Pનું અંતર લગભગ તમને સરખું દેખાશે. થોડું શાંતિથી વિચારો, તો આ ખૂણો જો થીટા હોય ને તો આ પણ લંબ બને. આ લંબ છે તો આ પણ લગભગ આ સમાંતર કિરણો જેવું બને, તો આ પણ લંબ બને. આ થીટા, તો આ ખૂણો 90 માઇનસ થીટા, તો આ ખૂણો થીટા થાય.
સાઇન થીટા બરાબર સામેની બાજુ S2m અપોન S1 S2, તો S2m ઇઝ ઇક્વલ ટુ S1 S2 સાઇન થીટા. મતલબ કે S2p માઇનસ MP S2m ઇઝ ઇક્વલ ટુ D સાઇન થીટા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કિસ્સામાં પદ તફાવત શું મેળવી શકીએ? D સાઇન થીટા. હવે જો ધારો કે થીટા પણ અત્યંત સૂક્ષ્મ હોય, આ થીટા પણ અત્યંત સૂક્ષ્મ હોય, તો સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ x અપોન કેપિટલ D. x અપોન કેપિટલ D થાય. માટે પદ તફાવત R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ D સાઇન થીટા પરથી સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ x બાય કેપિટલ D. તો પદ તફાવતનું સૂત્ર મળશે R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ XD બાય કેપિટલ D. સહાયક વ્યતિકરણ માટે ધારો કે આ P બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય છે. આકૃતિમાંનું જે આપણું P બિંદુ છે, P બિંદુ પાસે ધારો કે સહાયક વ્યતિકરણ રચાય છે. તો સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત n લેમ્બડા આપણે લઈએ, તો XD બાય D બરાબર n લેમ્બડા. એક્સને કરતા બનાવો તો XN અથવા x ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d, જ્યાં n બરાબર 0, 1, 2, 3 વગેરે થાય. n બરાબર 0 લેતા પદ તફાવત શૂન્ય મળે અને એને અનુરૂપ મધ્યસ્થ પ્રકાશિત સલાહકાર છે. n બરાબર 1 લેતા પ્રથમ ક્રમનું સહાયક વ્યતિકરણ રચાય, એટલે કે મધ્યસ્થ પ્રકાશિત સલાહકારની બંને તરફ પ્રથમ ક્રમની પ્રકાશિત સલાહકાઓ મળે. ફરીથી તમે જે પડદાને જુઓ છો, આ પડદા પર જે O બિંદુ આપણે લીધું ત્યાં પ્રથમ ક્રમની શૂન્ય ક્રમની સલાહકા એટલે કે મધ્યસ્થ પ્રકાશિત સલાહકા મળે. n બરાબર 1 માટે મધ્યસ્થ પ્રકાશિત સલાહકાની બંને તરફ પ્રથમ ક્રમની પ્રકાશિત સલાહકા મળશે. પ્રથમ ક્રમની પ્રકાશિત સલાહકા તમને મળશે. સિમિલરલી n બરાબર 2 લેતા મધ્ય સલાહકાની બંને તરફ બીજા ક્રમની પ્રકાશિત સલાહકા મળશે. શું મળશે? સેકન્ડ ઓર્ડરની પ્રકાશિત સલાહકા તમને અહીંયા મળશે. સમમિત રીતે આવી સલાહકાઓ ગોઠવાયેલી હોય છે. હવે ધારો કે તમને ક્વેશ્ચન પૂછે પડદા પર વધુમાં વધુ બીજા ક્રમનું સહાયક વ્યતિકરણ રચાય છે, તો કુલ કેટલી પ્રકાશિત સલાહકા મળે? પડદા પર વધુમાં વધુ બીજા ક્રમનું સહાયક વ્યતિકરણ રચાય છે, તો કેટલી પ્રકાશિત સલાહકા મળે? તો મધ્યસ્થ એની આજુબાજુ પહેલા ક્રમની 2, બીજા ક્રમની 2, ટોટલ કેટલી થઈ? 5 પ્રકાશિત સલાહકાઓ તમને ત્યાં મળશે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, ધારો કે P બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાય છે, તો તેના અનુરૂપ પદ તફાવત શું આવશે? 2n - 1 લેમ્બડા બાય 2. ટેક્સ્ટબુક કરતાં આપણે અલગ લખીએ છીએ, જ્યાં n બરાબર 1, 2, 3. તો XD બાય D ઇઝ ઇક્વલ ટુ 2n - 1 લેમ્બડા બાય 2. તો XN અથવા x ઇઝ ઇક્વલ ટુ 2n - 1 લેમ્બડા કેપિટલ D અપોન 2D, જ્યાં n બરાબર 1, 2, 3 થાય. હવે n બરાબર જો આપણે 1 લઈશું તો પડદા પર પ્રથમ ક્રમનું વિનાશક વ્યતિકરણ રચાશે, એટલે કે મધ્ય સલાહકાની બંને તરફ પ્રથમ ક્રમની અપ્રકાશિત સલાહકાઓ મળે છે. મતલબ કે આ જ આકૃતિમાં તમે જુઓ ને, તો પ્રથમ ક્રમની પ્રકાશિત અને મધ્યસ્થ પ્રકાશિત સલાહકા વચ્ચે અંધકારમય વિભાગ છે, જે આપણને પ્રથમ ક્રમની અપ્રકાશિત સલાહકાઓ આપે છે. એ જ રીતે પ્રથમ ક્રમની પ્રકાશિત પછી બીજા ક્રમની પ્રકાશિત વચ્ચેનો જે અપ્રકાશિત વિસ્તાર છે, ત્યાં આપણને બીજા ક્રમની અપ્રકાશિત સલાહકાઓ મળે છે. આમ સંમિત રીતે ગોઠવાયેલી પ્રકાશિત અપ્રકાશિત સલાહકાઓનું વિતરણ પડદા પર થયેલું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ સલાહકાઓની પહોળાઈ જે કોન્ટ્રાવર્શિયલ પ્રોબ્લેમ છે. જૂનો જે ગુજરાત બોર્ડનો સિલેબસ હતો અને નવો જે સિલેબસ છે, બંનેમાં કંઈક ફરક છે.
મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી કોઈ એક તરફની બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકાઓ વચ્ચેના અંતરને સલાકાની પહોળાઈ કહેવાય. એકચ્યુઅલી જ્યારે અમે ભણતા ને તો ત્યાં આવું આવતું કે આ મધ્યસ્થ પ્રકાશિત સલાકા, આ પ્રથમ ક્રમની પ્રકાશિત સલાકા. બરાબર? હવે બરાબર સમજીને કરજો. આ બીજા ક્રમની પ્રકાશિત સલાકા, બીજા ક્રમની પ્રકાશિત સલાકા. ચાલો, હું આ પ્રકાશિત સલાકાને આ રીતે બતાવું છું. તો બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, તો તમે આ ફ્રિંજ એટલે સલાકા, એનો આ છેડો લેશો, આ પહેલા ક્રમની પ્રકાશિત, આ બીજા ક્રમની, તો આ છેડાથી આ છેડાનું અંતર જે છે ને એને બીટા કહેવાય. બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર કહેવાય. બરાબર? નવી બુકમાં શું કર્યું છે? આ છેડાથી આ છેડાનું અંતર એને એમણે બીટા લીધું છે. એટલે જૂના સિલેબસમાં તમને ઘણી વખત જોવા મળશે, કોઈ બુકમાં પણ જોવા મળશે કે બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર, બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર ભાગ્યા 2 કરીએ તો સલાકાની પહોળાઈ આવે. કારણ કે ત્યાં આ ધારથી આ ધારનું અંતર એને બીટા ગણવામાં આવતું, અને એટલા અંતરમાં એક પ્રકાશિત અને એક અપ્રકાશિત સલાકા છે. આ અપ્રકાશિત સલાકા છે. અને બંને સલાકાઓ સમાન પહોળાઈની હોવાથી બીટા અંતરમાં એક પ્રકાશિત અપ્રકાશિત ભાગ વહેંચાયેલો છે જે સમાન પહોળાઈ ધરાવે છે. એટલે સલાકાની પહોળાઈનું સૂત્ર આપણે જે અહીંયા મેળવીએ છીએ એની કરતાં અલગ મળતું હતું. નવા સિલેબસમાં આ બે અંતરો ને બીટા નામ આપ્યું છે. તો થોડું એનસીઆરટી પ્રમાણે જ આપણે જોઈએ, જે બુકમાં આપ્યું છે તે જ જોઈએ, જૂના સિલેબસને અત્યારે અવોઇડ કરીએ. તો મધ્યસ્થ સલાકાથી કોઈ એક તરફની બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકાઓ વચ્ચેના અંતરને સલાકાની પહોળાઈ કહેવાય. ધારો કે બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ માટે આપણે વિચારીએ તો કે આ S1, આ S2, આપણો પડદો, પડદા પરના Pn બિંદુએ અને Pn+1 બિંદુએ nમી પ્રકાશિત અને n+1મી પ્રકાશિત સલાકાઓ આપણને મળે છે. બસ આ બે વચ્ચેનું અંતર જે છે એને આપણે બીટા કહીશું. nમી પ્રકાશિત સલાકા xn અંતરે મળે છે અને n+1મી પ્રકાશિત સલાકા n+1 અંતરે મળે છે. ચાલો, તો પ્રકાશિત સલાકા માટે હમણાં જ આપણે જોયું xn = n લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d, અને અપ્રકાશિત હોય તો 2n - 1 લેમ્બડા કેપિટલ D upon 2d. એ જ રીતે n+1મી પ્રકાશિત સલાકા હોય તો n ને બદલે n+1 મૂકી દો, તો આમ સલાકાની પહોળાઈ બીટા = xn+1 - xn. સાદું રૂપ આપો તો લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d થાય. તો આ જ રીતે બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર તમે બીટા = લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d સાબિત કરી શકો, જેને જ સલાકાની પહોળાઈ કરીશું. પણ ઘણી બુકમાં તમને લેમ્બડા કેપિટલ D upon 2d આપેલું હશે. તો આ એક કોન્ટ્રોવર્શિયલ પ્રોબ્લેમ છે, એનાથી દૂર રહીએ. જે બુક છે આપણી એનસીઆરટીની બુક, સલાકાની પહોળાઈ લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d, અને બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર પણ લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d છે. વિદ્યાર્થી મિત્રો, સલાકાની કોણીય પહોળાઈ, તો ધારો કે સલાકાની પહોળાઈ બીટા છે, જે મધ્યસ્થ બિંદુ S1 S2ના મધ્યસ્થ બિંદુ પાસે બીટા 0 ખૂણો બનાવે છે. તો બીટા 0ને આપણે કહીશું એની કોણીય પહોળાઈ. ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર, કારણ કે બીટા 0 ખૂબ નાનો ખૂણો છે, રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, બીટા અપોન કેપિટલ D, લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d upon કેપિટલ D, તો લેમ્બડા બાય સ્મોલ d. આમ સલાકાની કોણીય પહોળાઈ સ્લિટથી પડદા વચ્ચેના અંતર પર આધારિત નથી. પૂછાયેલું MCQ. જ્યારે સલાકાની પહોળાઈ આપાત પ્રકાશની તરંગ લંબાઈ, સ્લિટથી પડદા વચ્ચેના અંતર કેપિટલ D અને બે સ્લિટો વચ્ચેના અંતર સ્મોલ d પર પણ આધારિત છે.
ચાલો એક ખાસ કિસ્સો જોઈ લઈએ, જે ઘણી વખત પૂછાયો છે કે જો યંગના પ્રયોગના સાધનને n વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે તો સલાકાની પહોળાઈ શું બનશે? તો માધ્યમ બદલાય, તરંગ લંબાઈ બદલાય, તો બીટા મીડિયમ ઇઝ ઇક્વલ ટુ, આપણું સૂત્ર આવું હતું, બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. માધ્યમ બદલાયું, તરંગ લંબાઈ બદલાય, તો લેમડાના સ્થાને લેમડા મીડિયમ કેપિટલ ડી અપોન સ્મોલ ડી આપણે આવું લખી શકીએ. વક્રી ભવનાંક માટે આપણે ભણતા હતા કે n ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન લેમડા મીડિયમ, જે લેમડા એટલે શૂન્યાવકાશ અથવા હવામાં પ્રકાશની તરંગ લંબાઈ અને અન્ય માધ્યમમાં તરંગ લંબાઈ લેમડા મીડિયમ હોય તો લેમડા મીડિયમ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય n થાય. લેમડા બાય n મૂકી દો કિંમત, તો બીટા મીડિયમ ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી અપોન એન ડી. આમ બીટા મીડિયમ ઇઝ ઇક્વલ ટુ બીટા બાય n થાય. ચાલો યંગના 2 સ્લિટના પ્રયોગમાં એક નોંધ તરફ જઈએ. બધી જ પ્રકાશિત સલાકાઓની તીવ્રતા સમાન છે, જે લાસ્ટ સેશનમાં મેં સમજાવેલું. હવે જો બંને સ્લિટમાંથી પડદા પર આપાત પ્રકાશની તીવ્રતા સમાન ન હોય તો વિનાશક વ્યતિકરણ વખતે તીવ્રતા તમને શું મળતી હતી? આઈ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ √I1 માઇનસ √I2 હોલ સ્ક્વેર. યાદ હોય તો આપણે આવી તીવ્રતા મેળવેલી હતી. અને સહાયક વ્યતિકરણ પાસે √I1 પ્લસ √I2 હોલ સ્ક્વેર. તમે એક પ્રોબ્લેમ પણ કરેલો હતો. તો આ બાબત શું બતાવે છે કે વિનાશક વ્યતિકરણ પાસે કંઈક પ્રકાશિત તીવ્રતા જોવા મળે છે. હા, ન્યૂનતમ હશે, પડદા પર બીજા બધા કરતાં ન્યૂનતમ પ્રકાશિત તીવ્રતા હશે, પણ હશે. હા, જો I1 બરાબર I2 કે બંનેની તીવ્રતા સમાન હોય તો આપણે એમ કહી શકીએ કે I મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 4I0 થાય. આવું આપણે ભણતા હતા. તો એનો મતલબ કે યંગના પ્રયોગમાં જો બંને ઉદ્ગમોમાંથી ઉત્સર્જાયેલ પ્રકાશની તીવ્રતાઓ સમાન ન હોય તો જ્યાં વિનાશક વ્યતિકરણ રચાય ત્યાં સલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત મળતી નથી, પરંતુ ઝાંખી પ્રકાશિત મળે છે. આ પણ ક્વેશ્ચન પૂછાયેલો. હવે જો યંગના પ્રયોગમાં એકરંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ આપણે વાપરીએ તો શું થાય? તો બધી જ તરંગ લંબાઈઓ માટે મધ્યસ્થ પ્રકાશિત સલાકા માટે પદ તફાવત કેવો થાય? 0. n બરાબર 0 મૂકો તો મધ્યસ્થ પ્રકાશિત સલાકા માટે દરેક તરંગ લંબાઈઓના અનુરૂપ પદ તફાવત 0 થાય અને તેથી મધ્યસ્થ પ્રકાશિત સલાકા આપણને સફેદ મળશે. પણ જેમ શ્વેત પ્રકાશની અંદર તરંગ લંબાઈઓ જુદી જુદી છે, એના અનુરૂપ જાંબલી તથા રાતા રંગ માટે એક્સેનના મૂલ્યો જુદા મળશે, કારણ કે લેમડા જુદા છે. આથી મધ્યસ્થ પ્રકાશિત સલાકાની સૌથી પહેલાં આ મધ્ય સલાકા જે છે, જે શ્વેત સલાકા છે, એની પછી તરત જ જાંબલી રંગની પ્રકાશિત સલાકા મળશે. રાતા રંગના પ્રકાશની જે સલાકા છે, સહાયક વ્યતિકરણના અનુરૂપ પ્રથમ સહાયક વ્યતિકરણના અનુરૂપ જે સલાકા છે એ જાંબલી કરતાં દૂર મળશે. એનું કારણ કે રાતા રંગ માટે XRનું મૂલ્ય એક્સ વાયોલેટ કરતાં વધારે મળશે. સૂત્ર આપણું છે XN ઇઝ ઇક્વલ ટુ, અથવા પહેલા વ્યતિકરણ માટે X1 ઇઝ ઇક્વલ ટુ લેમડા ડી અપોન સ્મોલ ડી. ચાલો, તો તમને ખ્યાલ આવી જશે કે મધ્યસ્થ સલાકાની બરાબર બાજુમાં જાંબલી રંગની અને ત્યારબાદ રાતા રંગની પ્રથમ ક્રમના સહાયક વ્યતિકરણની સલાકા દૂર મળશે. ટૂંકમાં હું એમ કહી શકીશ કે આ પ્રકારના પ્રયોગમાં જો એક રંગી પ્રકાશને બદલે શ્વેત પ્રકાશ આપણે આપાત કરીએ તો મધ્યસ્થ પ્રકાશિત સલાકા સફેદ બને છે, જ્યારે બાકીની સલાકાઓ રંગીન હોય છે. વિદ્યાર્થી મિત્રો, થોડા એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. તો I અને 4I તીવ્રતા ધરાવતા પ્રકાશના બે સુસંબદ્ધ ઉદ્ગમો દ્વારા જે બે બિંદુઓએ કળા તફાવત π/2 અને π હોય ત્યાં પરિણામી પ્રકાશ તીવ્રતા શોધો. તો ચાલો, ફાઈ કળા તફાવતના અનુરૂપ પડદા પર પ્રકાશની તીવ્રતા. તો છેલ્લા સેશનમાં આપણે જોયું હતું I રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ 2 √I1 I2 cos phi, જે ફાઈ એટલે કળા તફાવત. I1 ઇઝ ઇક્વલ ટુ I આપ્યા છે અને I2 ઇઝ ઇક્વલ ટુ 4I આપેલા છે. કિંમતો મૂકતા I રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ I પ્લસ 4I પ્લસ 2 √I ઇન્ટુ 4I cos phi. તો 5I પ્લસ 4I cos phi. ફાઈ બરાબર π/2 કળા તફાવત માટે પરિણામ 1 પરથી IR ઇઝ ઇક્વલ ટુ 5I
cos π/2 શૂન્ય, તો આઈ રિઝલ્ટન્ટ 5i થશે. એ જ રીતે ફાઈ બરાબર પાઈ કળા તફાવતને અનુરૂપ આઈ રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ 5i પ્લસ 4i cos પાઈ. તો 5i પ્લસ 4i -1, 5i માઇનસ 4i, તો આઈ રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ આઈ થશે. હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એકરંગી પ્રકાશના જ્યારે સમાંતર કિરણો બે સ્લિટ પર આપાત થાય છે તો પડદા પરના મધ્યસ્થ બિંદુ ઓથી મધ્યસ્થ પ્રકાશિત શલાકાનું સ્થાન શોધો. એકચ્યુઅલી કોણીય સ્થાન શોધો. માફ કરજો, બરાબર છે, સ્થાન શોધો. તમને આકૃતિમાં y0 આપેલા છે, y0 શોધવાના છે. અત્યાર સુધી શું હતું કે આ સ્લિટ S1, આ S2, ક્લિયર, આ સ્લિટ S1, આ સ્લિટ S2, અને એની પર આપાત પ્રકાશના કિરણો સમાંતર આપણે લેતા હતા, સમક્ષિતિજ કિરણો લેતા હતા. સમાંતર તો હતા જ પણ સમક્ષિતિજ લેતા હતા. પણ ધારો કે મધ્યસ્થ રેખા સાથે કંઈક ખૂણે કિરણો આપાત થાય છે, સમાંતર કિરણો આપાત થાય છે, તો આ વખતે મધ્યસ્થ શલાકા જે આપણને ક્યાં મળતી, પહેલાં O બિંદુ પાસે મળતી, એ હવે ખસીને P બિંદુ પાસે રચાય છે. યાદ રાખજો, આ વખતે P બિંદુ પાસે પદ તફાવત શૂન્ય થાય છે. તો Pનું ઓથી સ્થાન y0 નક્કી કરવાનું છે. બરાબર સમજીએ આપણે, અને અમુક વસ્તુ આપણે મોડે કરી નાખીએ. જો કિરણો સમાંતર હતા તો S1 અને S2 માંથી ઉત્સર્જાઈને P પાસે ભેગા થતા તરંગો માટે પદ તફાવત કેટલો હતો? S2m હતો. અને S2m બરાબર આપણે શું લખતા હતા? d sin θ, જે મેં હમણાં સમજાવ્યું. પણ હવે સમાંતર કિરણો આમ આપાત થયા છે તો AB એ આપણું સમતલ તરંગ અગ્ર છે. A અને B એ આપણા સુસંબદ્ધ ઉદ્ગમો છે. ત્યાંથી S1 અને S2 પર તરંગો પહોંચશે અને P પાસે સહાયક વ્યતિકરણ રહેશે. તો પદ તફાવત આપણે ક્યાંથી ગણવાનો છે? AB થી ગણવાનો છે. પહેલાં આપણે ક્યાંથી ગણતા હતા? S1 S2 થી જ ગણતા હતા. કેમ? આપાત તરંગ અગ્ર જે સમતલ તરંગ અગ્ર હતું એમાંથી ઉત્સર્જાતા ગૌણ તરંગો એક સાથે અહીંથી ઉત્પન્ન થતા હતા. ખ્યાલ આવે તમને? સમાંતર કિરણો આમ હતા, આમ હતા, અહીંથી તરંગો એક સાથે ઉત્પન્ન થતા હતા. પણ હવે આપેલ કિસ્સામાં સમતલ તરંગ અગ્ર આમ છે, ગૌણ તરંગો અહીંથી ઉત્સર્જિત થાય છે. તો એથી P સુધીનો પદ તફાવત અને B થી P સુધીનો પદ તફાવત આપણે ગણવાનો રહેશે આ ઘટનામાં. મતલબ પદ તફાવત BS2 પ્લસ S2P, અથવા આપણે આમ ગણીએ AS1, આ અંતર વધારે લાગે છે તો AS1 પ્લસ S1P માઇનસ BS2 પ્લસ S2P. તમે જે ગણો તે છેલ્લે તો અલ્ટિમેટલી પોઝિટિવ લેવાનું છે આપણે. તો ધારો કે શૂન્યક્રમની અથવા મધ્યસ્થ પ્રકાશિત શલાકા પડદા પરના O બિંદુથી y0 અંતરે P બિંદુ પાસે રચાય છે. તો હવે પદ તફાવત BS2 પ્લસ S2P, AS1 પ્લસ S1P, તો S2P માઇનસ S1P માઇનસ AS1 માઇનસ BS2. યાદ રાખજો, જોજો, બરાબર જોજો. હવે S2P માઇનસ S1P તો અગાઉ મેં ભણાવ્યું મુજબ S2m મળશે. કારણ કે તમે અહીંયાથી જોઈ શકશો કે S1 થી M સુધી જે તરંગો જાય છે લગભગ S1P અને MP અંતર લગભગ સરખું અંતર કાપીને જાય છે. ખૂણો થીટા બહુ નાનો છે. તો પદ તફાવત S1 અને S2 માટે શું બનશે? S2m, અને S2m ઇઝ ઇક્વલ ટુ d sin θ, જે મેં મોડે કરવાનું કીધું. સિમિલરલી આ આકૃતિને જુઓ, આ અંતર AB છે, આ ખૂણો આપણને બુકમાં મતલબ કે ક્વેશ્ચનમાં આલ્ફા આપ્યો છે. હવે અહીંથી હું એક લંબ દોરું છું તો A થી N અને B થી S2 અંતર સરખું જ છે. લંબ મેં દોર્યો છે, ચેક કરો. તો AN અંતર અને BS2 અંતર સરખું છે. તો A થી S1 અને B થી S2 માં કયું અંતર વધારે છે? NS1 જેટલું અંતર વધારે છે. તો NS1 શું થશે? AB માંથી ઉત્સર્જાઈને S1 અને S2 પર પહોંચતા તરંગો માટેનો પદ તફાવત. AB માંથી ઉત્સર્જાઈને S1 અને S2 પર પહોંચતા તરંગો માટેનો પદ તફાવત શું બનશે? NS1. તો NS1 શોધવાનું છે. આ ત્રિકોણને જુઓ તો કાટકોણ ત્રિકોણ છે. અચ્છા, આ ખૂણો આલ્ફા, આ 90,
તો આ 90 માઇનસ આલ્ફા. સેમ અહીંયા મેં લંબ દોર્યો છે, આ 90 માઇનસ આલ્ફા, આ 90, તો આ ખૂણો શું થશે? આલ્ફા, જે બતાવેલો છે. તો સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ NS1 અપોન ડી, NS1 અપોન ડી. તો S1n ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન આલ્ફા થશે, S1n ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન આલ્ફા થશે. આમ પદ તફાવત ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન થીટા માઇનસ ડી સાઇન આલ્ફા. ખૂણો નાનો હોય તો સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ y0 બાય ડી થશે. બસ કિંમત મૂકી દો. તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ ડી y0 અપોન કેપિટલ ડી માઇનસ ડી સાઇન આલ્ફા. તો મધ્યસ્થ પ્રકાશિત સલાકા માટે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ 0 થાય, માટે ડી y0 બાય કેપિટલ ડી માઇનસ ડી સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. ડી y0 બાય ડી ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન આલ્ફા, માટે y0 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી સાઇન આલ્ફા. કારણ કે મધ્ય સલાકા માટે આપણે પદ તફાવત કેવો લઈએ છીએ? શૂન્ય. ચાલો, ક્લિયર? સરસ દાખલો હતો. બીજો એક દાખલો કે JEE મેઇન 2013માં આનો આ ઘટનાના અનુરૂપ તમને પૂછાયું હતું, પણ આ ઘટના ખરેખર જોવા જેવી છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે શું જોતા હતા કે પડદો અને સ્લીટ પરસ્પર સમાંતર રહેતા હતા. પણ આ ઘટનામાં શું છે કે લેમડા જેટલી એક રંગની પ્રકાશની તરંગ લંબાઈ ધરાવતા બે સુસંબદ્ધ ઉદ્ગમોને એકબીજાથી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લેમડા અંતરે રાખેલા છે. તો આ બે ઉદ્ગમોના મધ્યબિંદુથી અતિ દૂરના વિનાશક વ્યતિકરણનું કોણીય સ્થાન શોધો. અતિ દૂરનું વિનાશક વ્યતિકરણ, એનું આપણે કોણીય સ્થાન શોધવાનું છે. ધ્યાન આપજો. કેવી રીતે શોધીશું? તો સૌથી પહેલાં તો એ જુઓ, S1 S2 વચ્ચેનું અંતર D છે. S1માંથી ઉત્સર્જાઈને P પાસે અને S2માંથી ઉત્સર્જાઈને P પાસે પહોંચતા તરંગો માટે પદ તફાવત ધારો કે ડેલ્ટા એક્સ લઉં છું. કેવી રીતે લેવાશે? તો S1માંથી અહીંયા લંબ દોરો, આમ લંબ દોરો. તો S1 થી P અને આ M થી P નું અંતર લગભગ સરખું થાય. તો S2 વાળું તરંગ કેટલું અંતર વધારે કાપે છે? ડેલ્ટા એક્સ જેટલું, S2M જેટલું અંતર. ચાલો, ખૂણો થીટા નાનો હોય તો આ ખૂણાને પણ લગભગ થીટા ગણી શકો. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, મતલબ કે S2M અપોન ડી. તો S2M ઇઝ ઇક્વલ ટુ ડી કોસ થીટા. તો અહીંયા કડા તફાવત તમને શું મળશે? સોરી, પદ તફાવત શું મળશે? ડી કોસ થીટા. ચાલો, તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ ડી કોસ થીટા અને ડી બરાબર લેમડા છે, લેમડા કોસ થીટા. હવે તમારે સૌથી પહેલાં ચેક એ કરો કે મેક્સિમમ પદ તફાવત કેટલો મળે. તો કોસ થીટા બરાબર 1 થાય તો ડેલ્ટા આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ લેમડા થાય. અને મિનિમમ પદ તફાવત કેટલો મળે? તો કોસ થીટા બરાબર 0 હોય તો મિનિમમ પદ તફાવત તમને મળશે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ 0. મિનિમમ પદ તફાવત તમને 0 મળશે. હવે આ સ્થિતિમાં મેઇન મેક્સિમમની જ આપણે ચર્ચા કરવાના છે. તો ધ્યાન આપજો, થીટા આમ 0 અને લેમડા પદ તફાવત વચ્ચે વિનાશક વ્યતિકરણને અનુરૂપ મળતા તો આપણને પદ તફાવતની મેક્સિમમ કિંમત મળી લેમડા 0. ચાલો, પદ તફાવત 0 સહાયક વ્યતિકરણ, લેમડા પણ સહાયક વ્યતિકરણ. તો વચ્ચે લેમડા બાય 2 એક જ વિનાશક વ્યતિકરણ રચાતું જોવા મળશે. વિનાશક વ્યતિકરણની શરત શું હતી? પદ તફાવત 2n - 1 લેમડા બાય 2, n બરાબર 1 2 3. તો ચેક કરો, લેમડા બાય 2, 3 લેમડા બાય 2, 5 લેમડા બાય 2. તો 0 અને લેમડાની વચ્ચે માત્ર એક જ વિનાશક વ્યતિકરણના અનુરૂપ પદ તફાવત લેમડા બાય 2 મળે છે. એટલે કે પડદા પર માત્ર પ્રથમ ક્રમનું જ વિનાશક વ્યતિકરણ રચાશે અને તેથી પ્રથમ ક્રમના વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2 થશે. મતલબ કે લેમડા કોસ થીટા બરાબર લેમડા બાય 2, તો કોસ થીટા હાફ, થીટા બરાબર 60 ડિગ્રી. પણ વિદ્યાર્થી મિત્રો, મેઇન જોવા જેવી બાબત શું છે કે જ્યારે તમને S1 અને S2 આ રીતે આપેલા હોય
આ પડદો તમને આ રીતે આપેલો હોય. ચાલો, તો હવે સમજી લો કે અહીંયા તમને થીટા ખૂણે સહાયક વ્યતિકરણ મળે છે. તો જેવો ખૂણો થીટા ઉપર મળશે એવો ખૂણો નીચે પણ મળશે. ચેક કરજો. તો અહીંયા પણ સહાયક વ્યતિકરણ. અને 3Dમાં જુઓ ને, 3Dમાં તો S1 S2થી પડદા પર આખો એક કોન જેવી આકૃતિ રચાતી જોવા મળશે. આ બધા બિંદુઓ કે જેના કોણીય સ્થાન થીટા હશે, મતલબ આ એક પ્રકાશિત વર્તુળ રચાતું જોવા મળશે. શું જોવા મળશે? પ્રકાશિત વર્તુળ. તો જ્યારે પણ ઉદ્ગમ આ રીતે ગોઠવાયેલા હોય, S1 અને S2 પડદાને લંબ દ્વિભાજક પર જ ગોઠવાયેલા હોય, તો તેવા સંજોગોમાં પડદા પર પ્રકાશિત અપ્રકાશિત વલયો મળશે. જે JEE મેઇન 2013માં પૂછાયેલો ક્વેશ્ચન હતો. અને એવા સ્થિતિમાં કેટલામાં ક્રમનો, અહીંયા બધા સહાયક વિનાશક વ્યતિકરણની ચર્ચા ન કરી શકાશે, અમુક જ મળશે. અને એનો બધો આધાર કોની પર રહેશે? આ ડી પર. સેપરેશન બિટવીન ટુ સોર્સિસ, ડી પર. ડી નક્કી કરશે કે કેટલા સહાયક કે કેટલા વિનાશક વ્યતિકરણ વધુમાં વધુ મળી શકે. તો સરસ પ્રકારનો ક્વેશ્ચન છે. આપણે આના પછીના સેશનમાં YDSE પાર્ટ 2 જોવાના છે, કે જેની અંદર યંગના પ્રયોગ સિવાય પણ બીજી એવી કેટલીક રચનાઓ છે કે જેના દ્વારા તમે પડદા પર વ્યતિકરણ મેળવી શકો છો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આજનું આપણું આ સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. ભગવાન તમને એમના અનંત આશીર્વાદો આપી તમારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બનાવે એવી એમને હું પ્રાર્થના કરું છું. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.